વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચોથો પોઈન્ટ પહોંચ્યા છીએ ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુ કંટ્રોલ પેનલની અંદર. ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુ ઓપ્શનની મદદથી ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુમાં સુધારા વધારા કરી શકાય છે. સૌથી પહેલા તો આપણે ટાસ્ક બાર એટલે શું, તો નીચે આ જે બ્લુ લાઈન દેખાય છે એને આપણે ટાસ્ક બાર કહીશું. અને સ્ટાર્ટ મેનુ તમને બધાને ખબર જ છે, સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું એટલે સ્ટાર્ટ મેનુ આવશે. ઈ ઓપ્શનની મદદથી આપણે બંનેમાં સુધારા વધારા કરી શકાય છે. ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુ ઓપ્શનને શરૂ કરવાની રીત. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કંટ્રોલ પેનલ પર ક્લિક કરો, તેમાં ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરવાથી નીચે મુજબનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. હવે એમાં 3 ટેબ જોવા મળે છે: ટાસ્ક બાર, સ્ટાર્ટ મેનુ અને ટૂલ બાર. સૌથી પહેલા આવે છે ટાસ્ક બાર. ટાસ્ક બાર વિભાગને 3 ટેબમાં વહેંચવામાં આવ્યા છે: ટાસ્ક બાર એપિયરન્સ, નોટિફિકેશન એરિયા અને પ્રિવ્યુ ડેસ્કટોપ વિથ એરો પિક. તો હવે આપણે આ જોઈશું. તો સ્ટાર્ટ કંટ્રોલ પેનલ, એમાં આપણને આપેલું હશે ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુ. એના ઉપર ક્લિક કરશું એટલે આપણને મેનુ જોવા મળશે. એમાં હતું કે ટાસ્ક બાર એપિયરન્સ, પછી છે ટાસ્ક બાર નોટિફિકેશન એરિયા અને યુઝ એરો પિક ટુ પ્રિવ્યુ ધ ડેસ્કટોપ. સૌથી પહેલું આવે છે, આની અંદર 3 ટેબ આપેલા છે. સૌથી પહેલા કીધું હતું એમ જ ટાસ્ક બાર, સ્ટાર્ટ મેનુ અને ટૂલ બાર. ટાસ્ક બાર, લોક ધ ટાસ્ક બાર. લોક ધ ટાસ્ક બાર એટલે તો અહીંયા જે આ ટાસ્ક બાર છે એ અત્યારે લોક છે, એને તમે ક્યાંય ઉપર નીચે મૂકી શકો નહીં. માની લ્યો કે આ ટાસ્ક બાર લોક કરેલું કાઢી નાખ્યું છે, એપ્લાય કરી અને ઓકે આપશો તો હવે આ ટાસ્ક બારને આપણે ડ્રેગ કરીને રાઈટ સાઈડ મૂકી શકીએ, ડ્રેગ કરીને ઉપર મૂકી શકીએ, ડ્રેગ કરીને લેફ્ટ સાઈડ મૂકી શકીએ, ડ્રેગ કરીને હતું ત્યાં ને ત્યાં પણ પાછું મૂકી શકીએ. ફરી પાછું એને લોક કરવાથી એ લોક થઈ જશે. એપ્લાય કરી અને ઓકે આપો. હવે એને તમે ગમે ત્યાં ખસેડશો તો ખસશે નહીં, એટલે ટાસ્ક બાર લોક થઈ ગયું છે. બીજું આવે છે ઓટો હાઇડ ધ ટાસ્ક બાર. ટાસ્ક બાર ઓટોમેટિક હાઇડ થઈ જશે. એનું જ્યારે તમારે યુઝ કરવાનો આવશે ત્યારે જ ઈ થશે. જ્યારે તમારે એનો ઉપયોગ પછી માઉસ પોઇન્ટરને તમે નીચે લઈ જશો તો ફરી પાછું ઈ ઉપર આવશે. માઉસ પોઇન્ટર આખું લઈ જશો તો ફરી પાછું ઈ હાઇડ થઈ જશે. ઓટો હાઇડ, કે આપણે એનો જ્યારે ઉપયોગ નહીં હોય ત્યારે એ આપણને દેખાશે નહીં. ત્યાર પછી ઓટો ટાસ્ક હાઇડ કરેલું કાઢી નાખીએ. એપ્લાય, બધી જ વસ્તુમાં આપણે એપ્લાય કરી અને ઓકે આપવું ફરજિયાત છે, તો જ જે ઇફેક્ટ છે એ એપ્લાય થશે. ત્યાર પછી આવે છે યુઝ સ્મોલ આઇકન. અત્યારે જે આપણને આઇકન દેખાય છે એ કેવા દેખાય છે? ટાસ્ક બાર જેવડા મોટા દેખાય છે. એપ્લાય કરી અને ઓકે આપશો એટલે આઇકન પણ નાના થઈ જશે અને ટાસ્ક બાર પણ નાનો થઈ જશે. ત્યાર પછી આપણે આવે છે નોટિફિકેશન એરિયા, સોરી ટાસ્ક લોકેશન ઓન સ્ક્રીન. અત્યારે જે સ્ક્રીન છે આખી આ ડેસ્કટોપની સ્ક્રીન, ત્યાં ટાસ્ક બાર કઈ જગ્યાએ છે? તો કે બોટમ. બોટમ એટલે નીચે. જે આપણે ફર્સ્ટ HTML-માં પણ આપણે જોઈ ગયા બોટમ, ટોપ, રાઈટ, લેફ્ટ, બરાબર? તો બોટમ એટલે શું થાય? નીચે. તો અત્યારે નીચે છે. ત્યાર પછી આપણે લેફ્ટ સાઈડ મૂકવું હોય, અહીંયા લોક હોય તો અહીંયાથી લોકેશન તમે ચેન્જ કરી શકો છો. લેફ્ટ સાઈડ મૂકવું છે તો એપ્લાય કરશો એટલે લેફ્ટ સાઈડ વયું જશે. ત્યાર પછી આપણે રાઈટ સાઈડ મૂકવું હશે તો એપ્લાય કરશો તો રાઈટ સાઈડ આવી જશે. અને ત્યાર પછી ટોપ ઉપર મૂકવું હોય તો એપ્લાય કરશો તો ટોપ ઉપર આવી જશે. અને ફરી પાછું આપણે બોટમ ઉપર રાખવું હોય તો અહીંયાથી બોટમ છે એ સિલેક્ટ કરી શકો છો. હવે અહીંયા આપે છે ટાસ્ક બાર બટન. અહીંયા જે બધા આપણને બટન આપેલા છે એ શું કહે છે? ઓલવેઝ કમ્બાઇન, હાઇડ લેબલ. ઓલવેઝ કમ્બાઇન, કમ્બાઇન એટલે બધા ભેગા થઈ જાય. કમ્બાઇન વેન ટાસ્ક બાર ઇઝ ફૂલ. ઓલા તો દર વખતે ભેગા જ થઈ જાય, એમાં તમારે ફૂલ થાય કે ન થાય, કમ્બાઇન એટલે બધા ભેગા જ આવશે. કમ્બાઇન વેન ટાસ્ક બાર ઇઝ ફૂલ, જ્યારે તમારું ટાસ્ક બાર ફૂલ થઈ જાય એટલે કે અહીંયા સુધીનું કમ્પ્લીટ ફૂલ થઈ જાય ત્યારે કમ્બાઇન થાય. અને નેવર કમ્બાઇન એટલે ક્યારેય કમ્બાઇન થશે નહીં. તો ત્રણેયની ઇફેક્ટ આપણે જોઈ. ઓલવેઝ કમ્બાઇન, એપ્લાય કરશું અને ઓકે આપશું તો અહીંયાથી આપણે 2-4 વસ્તુ આપણે ખોલીએ. પિક્ચર, મ્યુઝિક, બરાબર? આ બધા આપણે ખોલ્યા. કેવા છે? કમ્બાઇન આવ્યા. કમ્બાઇન એટલે એક જ જગ્યાએ બધા ફોલ્ડર છે એ આપણને દેખાય છે. હવે આ બધાને ક્લોઝ કરી દેશું. ત્યાર પછી આપણે બીજું કરીએ, કમ્બાઇન વેન ટાસ્ક બાર ઇઝ ફૂલ, બરાબર? એપ્લાય કરશું.
અને ઓકે. હવે જો આ બધા છૂટા થઈ ગયા. હવે ફરી પાછું આપણે પ્રોગ્રામ ખોલશું ડોક્યુમેન્ટ, તો જો અહીંયા આવી ગયું. ત્યાર પછી આપણે ખોલશું પિક્ચર, બરાબર. ત્યાર પછી મ્યુઝિક, ત્યાર પછી ગેમ. અહીંયા છે જો હવે અહીંયા ફૂલ થઈ ગયું એટલે અહીંયા બધા ભેગા થઈ ગયા, બરાબર. હવે આને ક્લોઝ કરશો અને ફરી પાછા આપણે આ બધું કમ્બાઈન થઈ ગયું છે એને આપણે બધાને ક્લોઝ કરી દઈશું. અહીંયા આપણને ઇફેક્ટ દેખાય જ છે કે જ્યારે પ્રોગ્રામ ફૂલ થઈ ગયો ત્યારે શું થઈ ગયું, ટાસ્ક બાર ફૂલ થઈ ગયું ત્યારે કમ્બાઈન ભેગા થઈ ગયા બધા પ્રોગ્રામ. ત્યાર પછી ટાસ્ક બારમાં આવે છે નેવર કમ્બાઈન. ફૂલ થાય તો પણ કમ્બાઈન થશે નહીં. એપ્લાય કરી અને ઓકે આપો. હવે અહીંયાથી આપણે બધા જ આપણે ખોલીએ ડોક્યુમેન્ટ, પિક્ચર, ગેમ્સ, મ્યુઝિક, કોમ્પ્યુટર, નોટપેડ. જો અહીંયા ક્યારેય કમ્બાઈન નહીં થાય, ફૂલ થઈ ગયું છે પણ છતાંય કમ્બાઈન થશે નહીં. નેવર કમ્બાઈન ઉપર રાખશો એટલે બધા જ પ્રોગ્રામ તમને ટાસ્ક બાર ઉપર દેખાશે. ત્યાર પછી આવે છે અહીંયા આપણે ઓલવેઝ કમ્બાઈન જ રાખીશું. ત્યાર પછી આવે છે નોટિફિકેશન એરિયા. કસ્ટમાઇઝ વિચ આઇકોન એન્ડ નોટિફિકેશન એપિયરન્સ ઇન અ નોટિફિકેશન એરિયા. હવે તમને અહીંયા બતાવે છે કે નોટિફિકેશન એરિયામાં શું, આ ભાગ એવું સૂચવે છે કે ટાસ્ક બારની જમણી બાજુએ આવેલા ભાગમાં દર્શાવવામાં આવતા પ્રોગ્રામના લિસ્ટમાંથી કયા પ્રોગ્રામને દર્શાવવો અને તેમાં સુધારા વધારા કરવા કસ્ટમાઇઝ બટન ઉપર ક્લિક કરો. હવે આ જમણી બાજુનો ભાગ કહેવાય, બરાબર. આ નોટિફિકેશન એરિયા છે કે અહીંયા તમને નેટ હોય ચાલુ કનેક્ટેડ હોય તો દેખાડે, બેટરીનું બતાવે છે, વોલ્યુમ બતાવે, બરાબર. બીજા 2-3 પ્રોગ્રામ છે એ અહીંયા તમને બતાવે છે. તો આ જે છે એ નોટિફિકેશન એરિયા કહેવાય છે. આપણે મોબાઈલમાં પણ જોઈ શકીશું. તો અહીંયા આપણે નોટિફિકેશન એરિયામાં કસ્ટમાઇઝ કરવું હોય તો એ બધા પ્રોગ્રામ તમને અહીં બતાવે છે. જો ઓનલી શો નોટિફિકેશન, ઓપેરા બ્રાઉઝર છે તો એ અહીંયા ઓનલી શો નોટિફિકેશનમાં બતાવે છે. પછી અહીંયા જ તમને આપેલું છે બીજો ઓપ્શન, અહીંયા તમારે આમાં મારા કોમ્પ્યુટરની અંદર થોડીક કઈ પ્રોબ્લેમ છે એના હિસાબે બીજા મેનુ નથી દેખાતા તમને, પણ અહીંયા નીચે બીજા મેનુ દેખાય છે. એમાં જો એક તો મેનુ આવશે અહીંયા ઓનલી શો નોટિફિકેશન, એટલે માત્ર નોટિફિકેશનમાં એનો આઇકોન જ દર્શાવે છે, બરાબર. આ બધાના જો તમને અહીંયા દેખાશે કે તમને અહીંયા ઓપેરા બ્રાઉઝર, તો અહીંયા ઓપેરા બ્રાઉઝર દેખાય છે. પછી રિયલટેક HD ઓડિયો મેનેજર, તો એ પણ તમને અહીંયા દેખાય છે. પછી ઓટોડેસ્ક ડેસ્કટોપ છે તો એ તમને અહીંયા દેખાય છે. પછી નેટવર્ક છે, આ બધા જ તમને ઓનલી શો નોટિફિકેશનમાં દેખાય છે. બીજું તમને એક્શન સેન્ટર બતાવે છે અહીંયા, તો શો આઇકોન એન્ડ નોટિફિકેશન, એટલે તમે અહીંયા ક્લિક કરશો તો તમને અહીંયા ઈ નોટિફિકેશનમાં પણ દેખાશે અને આઇકનમાં પણ દેખાશે. એવી રીતે તમને અહીંયા બધા જ આપેલા છે, તેમાં તમે જે સિલેક્ટ કરશો ઈ તમે એમાં જોઈ શકશો. અહીંયા તમને આપેલું છે ઓલવેઝ શો ઓલ આઇકોન એન્ડ નોટિફિકેશન ઓન ટાસ્ક બાર, બરાબર. ઓકે. હવે અહીંયા ઓલવેઝ કાઢી નાખશો ને એટલે તમને અહીંયા સિલેક્ટ કરવા દેશે. એમાં તમને બતાવે છે શો આઇકોન એન્ડ નોટિફિકેશન, હાઇડ આઇકોન એન્ડ નોટિફિકેશન અને ઓનલી શો નોટિફિકેશન. હવે અહીંયા ઓલવેઝ શો કર્યું હતું એટલે શું હતું કે આપણને બધા જ આઇકોન અહીંયા નોટિફિકેશનમાં દેખાતા હતા. અહીંયાથી આ કાઢી નાખ્યું એટલે અહીંયાથી હવે તમને ચેન્જીસ છે એ કરવા દેશે. શો આઇકોન એન્ડ નોટિફિકેશન, અહીંયા ઓકે આપો એટલે જો અહીંયા આઇકોન અને નોટિફિકેશનમાં દેખાશે. ફરી પાછું આપણે કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરશું, તમને અહીંયા બીજો ઓપ્શન દેખાય વિન્ડો મીડિયા પ્લેયરનો. આપણે બીજા કરીએ નેટવર્ક માટેનું જોઈએ અથવા તો વોલ્યુમનું. હાઇડ નોટિફિકેશન, અહીંયાથી જો હાઇડ થઈ ગયું પણ અહીંયા જ્યારે શો હિડન આઇકન ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા તમને દેખાડશે, બરાબર. એટલે નોટિફિકેશનમાં નહીં દેખાડે પણ ઉપર અંદર દેખાડશે. કસ્ટમાઇઝ ઉપર તમે અહીંયા જ્યાં એરો છે એ એરો ઉપર ક્લિક કરશો ત્યારે તમને અહીંયા વોલ્યુમ છે એનું આઇકન છે એ દેખાડશે. ઓનલી શો આઇકન, ત્યારે પણ અહીંયા તમને આઇકન દેખાડશે અને અહીંયા શો આઇકન એન્ડ નોટિફિકેશન એટલે અહીંયા દેખાડશે. ફરી પાછું આપણે ઓલવેઝ શો ઓલ આઇકન આપણે આપી દઈએ એટલે અહીંયાથી તમને બધા જ આઇકન છે એ અહીંયાથી દેખાડશે બધા જ નોટિફિકેશનમાં. ત્યાર પછી આપ્યું છે યુઝ એરોપિક ટુ પ્રિવ્યુ ધ ડેસ્કટોપ. હવે આ ઘણી વખત આપણે એવું થતું હોય કે ક્યારેક ટીચર બહાર ગયા હોય
અથવા તો ટીચર કંઈક કામમાં હોય ત્યારે આપણે અહીંયા સાઈડમાં ગેમ રમવાની ચાલુ કરી દીધી હોય છે. તો અહીંયા તમે એરો ઉપર ક્લિક કરો ત્યારે અહીંયા તમને ખાલી માઉસ પોઇન્ટર અહીંયા રાખવાનું એટલે ડાયરેક્ટ ડેસ્કટોપ દેખાય. તમારું જે કાંઈ પણ વર્ક કરતા હોય બધું શું થઈ જાય છે, હાઈડ થઈ જાય છે. ફરી પાછો એરો અહીંયા લેશો એટલે તરત જ દેખાશે યુઝ એરો પિકનો ઉપયોગ કર્યો કહેવાય ટાસ્ક બાર ઉપર. બરાબર. ત્યાર પછી આવે છે સ્ટાર્ટ મેનુ. સ્ટાર્ટ મેનુમાં અહીંયા તમને કસ્ટમાઇઝ આવ્યું હતું. કસ્ટમાઇઝ હાઉ લિંક આઇકોન એન્ડ મેનુઝ લુક એન્ડ બિહેવ ધ સ્ટાર્ટ મેનુ. ક્લિક કસ્ટમાઇઝ. કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ABCD પ્રમાણે મેનુ આપેલા. કોમ્પ્યુટર, કનેક્ટિવ, કંટ્રોલ પેનલ, ડિફોલ્ટ પ્રોગ્રામ, ડિવાઇસ એન્ડ પ્રિન્ટર, પછી ડોક્યુમેન્ટ, ડાઉનલોડ, ફેવરિટ મેનુ, ગેમ્સ, આ બધા ABCD પ્રમાણે તમને અહીંયા વસ્તુ આપેલી છે. બરાબર. આમાં એક સૌથી પહેલા તમને કહું કે તમે સ્ટાર્ટ મેનુ ઉપર આપણે જ્યારે HTML નો પ્રોગ્રામ કરતા હતા ત્યારે આપણે રનમાંથી પિક્ચર ગોતવાનું આવતું. તો અહીંયા રન પ્રોગ્રામ નહોતો આવતો એટલે આપણે વિન્ડોઝ R કરીને લેતા. તો એ રન પ્રોગ્રામ શું કામ નહોતો આવતો? તો અહીંયા સ્ટાર્ટ મેનુમાં રન કમાન્ડ છે ને એ એક્ટિવ નહોતો. હવે અહીંયા એક્ટિવ કરશો અને ઓકે આપશો એટલે જો અહીંયા તમારે રન કમાન્ડ આવી જશે. એપ્લાય કરી અને ઓકે. જો આવી ગયું. હવે અહીંયાથી તમે ક્લિક કરી અને પ્રોગ્રામમાં અહીંથી બ્રાઉઝરમાંથી સર્ચ કરી શકો છો. એવી જ રીતે અહીંયા બીજા મેનુ તમને આપેલા છે કસ્ટમાઇઝ. હવે અહીંયા તમને સ્ટાર્ટ મેનુ ઉપર આ બે બાજુ આપેલી છે. એમાં અત્યારે જે કાંઈ પણ ઇફેક્ટ આપણે આપશું એ અહીં જમણી બાજુના વિભાગમાં આપશું. સૌથી પહેલા આપેલું છે આપણને કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં આપેલી છે ડિસ્પ્લે એઝ અ લિંક. ડિસ્પ્લે એઝ અ લિંક એટલે તમે અહીંયા એક ક્લિક કરો એટલે તરત જ કોમ્પ્યુટર ખુલી જશે. ખુલી ગયું. હવે અહીંયા સ્ટાર્ટ. હવે અહીંયા ડિસ્પ્લે એઝ અ મેનુ. ડિસ્પ્લે એઝ અ મેનુ ઉપર ક્લિક કરી અને ઓકે આપશો એટલે અહીંયા એપ્લાય આપવાનું. સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં એરો આવી જશે. આ મેનુ તરીકે ખુલશે. બરાબર. હવે આને ક્લિક કરશો તો પણ ક્લિક નહીં થાય. બાજુમાં જે મેનુ આવે છે એ મેનુમાંથી તમારે જે તે ડ્રાઈવ છે એ સિલેક્ટ કરવાની રહેશે. ત્રીજું આવે છે સ્ટાર્ટ મેનુમાં કસ્ટમાઇઝ ડોન્ટ ડિસ્પ્લે ધીસ આઇટમ. ઓકે એપ્લાય. અહીંયા તમને ડિસ્પ્લે જ નહીં થાય. જોવો કોમ્પ્યુટર છે ના નથી, ગાયબ થઈ ગયું કારણ કે ડોન્ટ ડિસ્પ્લે કરી છે એટલે. હવે બધા જ વિકલ્પમાં 3 વિકલ્પ આપેલું છે. ડિસ્પ્લે એઝ અ લિંક, ડિસ્પ્લે એઝ અ મેનુ અને ડોન્ટ ડિસ્પ્લે ધીસ આઇટમ. બધામાં સેમ વસ્તુ જ આપેલી છે. બરાબર. તો આમાં તમે બધામાં ફેરફાર છે એ કરી શકો છો. અહીંયા જો આપ્યું છે વિડીયોઝ, તો અહીંયા આપણને વિડીયોઝ નથી બતાવતા. ડોક્યુમેન્ટ, પિક્ચર અને મ્યુઝિક 3 જ વસ્તુ બતાવે છે. અહીંયા ડિસ્પ્લે એઝ અ લિંક કરશું અને ઓકે આપશું, એપ્લાય આપી અને અહીંયા જોવાનું તો વિડીયો પણ આવી જશે. આવી રીતે ઘણી બધી વસ્તુ ન હોય તો આપણે આમાંથી જોઈ અને આપણે સિલેક્ટ કરી શકાય છે. ત્યાર પછી સ્ટાર્ટ મેનુમાં આવે છે સ્ટોર એન્ડ ડિસ્પ્લે રિસન્ટ ઓપન પ્રોગ્રામ ઇન ધ સ્ટાર્ટ મેનુ. ઘણી વખત આપણે પ્રોગ્રામને સ્ટાર્ટ કર્યો હોય તો અહીંયા ડિસ્પ્લે ન થતું હોય. બરાબર. અને અહીંયા આપ્યું છે સ્ટોર એન્ડ ડિસ્પ્લે રિસન્ટલી ઓપન આઇટમ ઇન ધ સ્ટાર્ટ મેનુ એન્ડ ધ ટાસ્ક બાર. ટાસ્ક બારમાં પણ બતાવે અને સ્ટાર્ટ મેનુમાં પણ બતાવશે. આ બેયને કાઢી નાખશો અને એપ્લાય કરી અને ઓકે આપશો એટલે સ્ટાર્ટ મેનુમાં જોશો તો અહીંયા તમારે રિસન્ટલી એકઈ આઇટમ જેટલી ખોલી હતી એટલી એકઈ દેખાશે નહીં. ફરી પાછું આપણે ચાલુ કરશું અને ફરી પાછું હતું એવું ને એવું સેટિંગ કરી નાખશું. સ્ટાર્ટ મેનુ, કસ્ટમાઇઝ, સ્ટોર અને આ બે પ્રાઇવસી છે. ઓકે. ઘણી વખત આપણે એવા પ્રોગ્રામ કોઈ ખોલ્યા હોય બરાબર અહીંયાથી, તો એ તમારે કોઈને ન દેખાડવા હોય ત્યારે તો એ પ્રોગ્રામ હાઈડ કરવા માટે સ્ટાર્ટ મેનુમાંથી આ સેટિંગ તમે કરી શકો છો. ત્યાર પછી સ્ટાર્ટ મેનુમાં આવે છે પાવર બટન એક્શન. આપણે શેમાં આપી છે પાવર બટન એક્શન? શટડાઉનમાં આપેલી છે કે જ્યારે તમે શટડાઉન કરો ત્યારે જ તમારું કોમ્પ્યુટર છે એ બંધ થાય છે. એ સિવાય માની લો કે તમારે સ્વિચ યુઝર, લોગો ઓફ લોક, રિસ્ટાર્ટ આ બધા તમને જે રાખવું હોય એ તમે રાખી શકો છો. માની લો કે લોગ ઓફ કરશો તો લોગ ઓફ કરવાથી શું થશે? તો નોર્મલી આપણે જોઈએ તો લોગ ઓફ કરવાથી શટડાઉન ન થાય. બરાબર. પણ અહીંયા તમે લોગ ઓફ કરશો એટલે શું થશે? ક્લોઝ પ્રોગ્રામ છે એ ક્લોઝ થઈ જશે. શટડાઉનની જગ્યાએ શું આવી જશે? લોગ ઓફ આવી જશે. ફરી પાછું આપણે એ સેટિંગ છે એ ફેરવી નાખશું. ત્યાં આપણે શટડાઉન કરી નાખશું. શટડાઉન
એપ્લાય કરી અને ઓકે આપી દેવાનું. ત્યાર પછી અહીંયા જોશો એટલે અહીંયા શટડાઉન આપેલું છે, અહીંયા ક્લિક કરશો એટલે પ્રોગ્રામ શટડાઉન થઈ જશે, મતલબ કોમ્પ્યુટર શટડાઉન થઈ જશે. ત્યાર પછી આમાં ત્રીજો ઓપ્શન આપેલો છે આપણને ટૂલ બાર, એડ્રેસ, લિંક, ટેબ્લેટ પીસી, ઇનપુટ પેનલ અને ડેસ્કટોપ. આપણે આ ચારે ચાર પ્રોગ્રામને એપ્લાય કરી અને ઓકે આપશું એટલે ચારેય પ્રોગ્રામ અહીંયા તમને દેખાડશે ટાસ્ક બાર ઉપર. એડ્રેસ, કોઈ બી ઇન્ટરનેટ ચાલુ હોય ત્યારે અહીંયા તમારે એડ્રેસ લખવું હોય તો તમે એડ્રેસ લખી અને સર્ચ કરાવી શકો છો. અહીંયાથી તમે લિંક છે ઈ સજેસ્ટેડ સાઇટ અથવા તો વેબ સ્લાઇડ ગેલેરીમાંથી જઈ શકો છો. અહીંયાથી તમને સજેસ્ટેડ સાઇટ્સ બતાવશે. ત્યાર પછી આ ગૂગલ ઇનપુટ છે, આપણે અહીંયા કાંઈ બી લખવું હોય તો લખી શકો છો. ત્યાર પછી આવે છે ડેસ્કટોપ. ડેસ્કટોપ ઉપર કેટલી વસ્તુ પડી છે એ તમને બધી જ અહીંયા બતાવશે. માની લો કે તમારે ઘડીએ બાર ડેસ્કટોપ ઉપર ન જવું હોય તો અહીંયા ડેસ્કટોપ સિલેક્ટ કરો તો ડેસ્કટોપ ઉપર કેટલી વસ્તુ છે એ બધી જ તમને અહીંયા બતાવશે. હવે આપણે ફરી પાછા કંટ્રોલ પેનલમાં જઈ અને અહીંયા ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુની અંદર આ સેટિંગ્સ છે એ બધા કાઢી નાખશું. સ્ટાર્ટ મેનુ ટૂલ બાર ચારે ઉપર ફરી પાછું ડીએક્ટિવ કરી અને એપ્લાય કરીને ઓકે આપશું એટલે બધું જ જતું રહેશે. હવે આ પાઠનો છેલ્લો પોઈન્ટ આવે છે સાઉન્ડ. હવે આપણે જ્યારે લોગ ઓફ કરીએ ત્યારે અવાજ આવે, બરાબર. પછી આપણે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરી ત્યારે અવાજ આવે, પેન ડ્રાઈવ કનેક્ટ કરી ત્યારે અવાજ આવે, ડિસ્કનેક્ટ કરી ત્યારે અવાજ આવે છે. એ બધાના સાઉન્ડ આપણે ચેન્જ કરવા હોય ત્યારે આપણે કરી શકાય છે. હવે આ બધા સાઉન્ડ ચેન્જ કરવા માટે આ ઓપ્શનની મદદથી તમે તમારા કોમ્પ્યુટરમાં વિન્ડોઝ શરૂ કરતી વખતે અથવા બંધ થતી વખતે કે પેન ડ્રાઈવ અથવા અન્ય ડિવાઇસનો ઉપયોગ કરતી વખતે જે અવાજ આવે છે તેને બદલાવીને તમારો મનપસંદ અવાજ રાખી શકાય છે. સાઉન્ડ ઓપ્શન શરૂ કરવા માટે સ્ટાર્ટ કંટ્રોલ પેનલ એમાં સાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે. આમ તો ડાયલોગ બોક્સમાં 4 ટેબ જોવા મળે છે, પરંતુ વિન્ડોઝના સાઉન્ડ બદલવા માટે સાઉન્ડ ટેબ ઉપર ક્લિક કરો. તેમાં તમને સાઉન્ડ સ્ક્રીનમાંથી સાઉન્ડની થીમ બદલાવી શકાય છે અને તમે નવી થીમ પણ બનાવીને સેવ એઝ બટન ઉપર ક્લિક કરી સેવ કરી શકો છો. જો તમારે તમારા સાઉન્ડની થીમ જેમ હતી તેમ કરવી હોય તો તેમાંથી વિન્ડોઝ ડિફોલ્ટ પસંદ કરી લેવાનું અને તમારે એમાંથી હતું એવું ને એવું થઈ જશે. આ ડાયલોગ બોક્સમાંથી પ્રોગ્રામ ઇવેન્ટની નીચે આપેલ સાઉન્ડ લિસ્ટમાંથી કોઈ સાઉન્ડ વગાડીને ટેસ્ટ કરવા માટે ટેસ્ટ બટન ઉપર ક્લિક કરો અને તેની જગ્યાએ કોઈ પ્રાર્થના કે કોઈ ગીત રાખવા માટે બ્રાઉઝમાંથી તમને ગમતું ગીત પસંદ કરીને સેટ કરી શકાય છે. પરંતુ યાદ રાખો કે તમે જે ગીત પસંદ કરો એનું અનુલંબન એટલે કે એનું એક્સટેન્શન વેવ ફાઇલ હોવું જોઈએ. .wav વેવ એક્સટેન્શન હોય તો જ ઈ સોંગ ચાલે, નહીતર ચાલતું નથી, સમર્થન આપતું નથી, એટલે એને લેશે જ નહીં, બરાબર. હવે આપણે સાઉન્ડ જોઈએ. સ્ટાર્ટ કંટ્રોલ પેનલ એમાં આપણને આપેલું છે સાઉન્ડ. સાઉન્ડ ઉપર ક્લિક કરશું એટલે એમાં ત્રીજું ઓપ્શન આવે છે સાઉન્ડ. બીજા 3 ઓપ્શનનો આપણે કાંઈ ઉપયોગ કરવાનો નથી. હવે અહીં વિન્ડોઝ ડિફોલ્ટ આપ્યું છે, બરાબર. હવે અહીંયા તમે ક્લિક કરશો એટલે જ્યાં અહીંયા તમને વોલ્યુમ બટન દેખાય છે એનો અવાજ તમે ટેસ્ટ કરી શકશો વિન્ડોઝ ચાલુ કરવા કે બંધ કરવા માટે. અત્યારે આપણે આમાં વિડીયો ચાલુ છે બનાવવાનું એટલે આમાં ક્લોઝ નહીં કરી શકાય. એના કરતાં હું તમને બીજું કાંઈ બતાવું કે જેનાથી તમે જોઈ શકો કે કઈ રીતે અવાજ ચેન્જીસ થાય છે. હવે અહીંયા તમે અવાજ ટેસ્ટ કરી શકો, બરાબર. આ વિન્ડોઝ છે, એરર આવતી હોય આપણે ત્યારે આવો અવાજ આવે, બરાબર. પછી ક્રિટિકલ બેટરી એલાર્મ. સ્ટોપ કરવું હોય ત્યારે ડિફોલ્ટ બીપ. તો તમે બધા જ સેટિંગ કરી શકો. ડિવાઇસ કનેક્ટ, આપણે જ્યારે પેન ડ્રાઈવ કનેક્ટ કરતા હોય ત્યારે આપણને ખબર જ છે કેવો અવાજ આવે.
આ ડિસ્કનેક્ટ કરી ત્યારે ડિવાઇસ ફેલ ટુ કનેક્ટ, કનેક્ટેડ નો થયું હોય ત્યારે. ત્યાર પછી આપણને ઘણા બધા આપ્યા છે. લો બેટરી અલાર્મ, ઈ તો જ્યારે લેપટોપમાં કામ કરતા હોય ત્યારે જ થાય. ત્યાર પછી આપણને અહીંયા ઘણા બધા આપેલા છે, બરાબર. પછી વિન્ડોઝ ચેન્જ થીમ ચેન્જ કરો ત્યારે અવાજ આવે. સિસ્ટમ નોટિફિકેશન, લોગ ઓફ કરીએ ત્યારે, આ લોગ ઓન કરીએ ત્યારે, બરાબર. આપણને આ બધા જ આપણને એરર સોરી આપણને બધા જ વોલ્યુમ છે એ આપેલા છે સ્લીપ મોડમાં મૂકીએ ત્યારે. હવે અહીંયા વિન્ડોઝ ડિફોલ્ટ છે એની જગ્યાએ આપણે બીજું કોઈ પણ આપણે મૂકવું હોય અહીંયા, બરાબર. તો અહીંયા માની લો કે ગાર્ડન મૂક્યું છે, તો વિન્ડોઝમાં આપણે અમુક છે કનેક્ટ કરવા માટે ડિવાઇસ, એમાં કેવો અવાજ આવે એ આપણે જોઈએ. બરાબર. હવે અહીંયા સાઉન્ડ સ્કીમ છે, અહીંયા તમારે કોઈ પણ સાઉન્ડ લઈ શકો અને તમારી જાતે તમે ઘરે ચેન્જીસ છે એ કરી શકો છો, બરાબર. અહીંયા એપ્લાય કરી અને ઓકે આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો બીજો પાર્ટ કંટ્રોલ પેનલ છે એ પૂરો થાય છે. હવે તમારે આમાં નીચે પ્રશ્ન જવાબ સ્વાધ્યાયમાં આપેલા છે, નીચેમાંથી જવાબ જોઈ પહેલા એક વખત મોઢે ટ્રાય કરવાની કે કઈ રીતે થાય છે, બરાબર. જવાબ કઈ રીતે આવે છે, શું આવે છે, પછી નીચેથી જોઈ અને ચેક કરી લેવું. અને ખબર જ છે કોઈ ઘરે બેઠા કોઈ એવી ટ્રાય તો કરવાના જ નથી, બધા નીચેથી જ એબીસીડી કરવાના છે. પણ ઓનેસ્ટી રાખી અને એક વખત મોઢે ટ્રાય કરજો. ન સમજાણું હોય તો મને ફોન કરી અને કાંઈ પણ ક્વેરી હોય આ પાઠની અંદર તો તમે પૂછી શકો છો. વચ્ચે ક્યાંય બોલવામાં કે કાંઈ કહેવામાં ભૂલ થઈ હોય તો વેરી સોરી. નમસ્તે. થેન્ક યુ.